કેમ છો ફ્રેન્ડ મિત્રો, આપનું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં। પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં સોનબાઈ ને જય માં મોગલ। આજે આપણે જવાનું છે આડીડા સોકડા ભરવા। મારા મામાનો અત્યારમાં સવારમાં ફોન આવી ગયો છે મિત્રો। એ કહે કે તમે 3 ભરવા આવો, આપણે આજમાં સોકડા ભરાય। તો ચાલો આપણે જઈએ। એને 5 વીઘાની ડુંગળી છે, કેટલા સોકડા થઈ આપણને ખબર નહીં। ચાલો આપણે આડીડા જઈએ। આડીડા અહીંથી 22 કિલોમીટર થાય। તો અત્યારમાં આપણે ગાડી લઈને જવાનું છે, ચાલો જઈએ। મિત્રો પડી જો આપણી ગાડીમાં પંચર, જોવો તમે પંચર પડી ગયું તમારી ભાઈની ગાડીમાં। ઓલી ગાડી મોકલી દીધા છે, ધીમે ધીમે જવા દઈએ। તમારા ભાઈ હાકી નાખી ચાલી પછી આ ગાડીને રસ્તાની ફૂલ મોજ કરતા કરતા આપણે પૂગી જાય છીએ ભમરના સ્ટેશને। મિત્રો ફૂલે ફૂલ મોજ આવી રહી છે અને આ છે ભમરનું સ્ટેશન। મિત્રો જો આવી રહ્યું છે ભમરનું સ્ટેશન। આપણે ભમરનું સ્ટેશન ઉઠી જાય ને ફાઇનલી આપણે પૂગી જાય છીએ વીજપડીના રોડે હાઈવે। ચાલો હવે જઈએ આપણે અમારા મામાના ઘરે। ફાઇનલી મિત્રો આપણે આજે ટકલા પોલીસ વાળા પાસે પૂગી જાય છે મિત્રો। આ છે ટકલા પોલીસ વાળા, એ ભાઈ આવી જાય છે ટકલા પોલીસ વાળા। ફાઇનલી મિત્રો આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે ને આ છે ટકલા પોલીસ વાળા। તમે જુઓ આવી રીતના કંઈક ડુંગળી નાની મોટી બધી 200 રૂપિયામાં આપી દીધી છે। 6 ઢેગલા છે, 1 2 બીજા 6 ઢેગલા છે, 1 છોકડું છે। ચાલો આને ભરી લઈએ આપણે। મિત્રો આપણે એક આપણો ઢેગલો હતો એ ભરી નાખ્યો છે, જુઓ તમે આટલું આપણું છોકડું ભરાણું છે। સામેલો છે ઓલો ઢેગલો, એ આપણે ભરવા જવાનો છે, ચાલો એને ભરવા જઈએ। બાકાજી કે આપણે ભરી નાખ્યું અડધું છોકડું, જોવો તમે ખાલી આપણે લઈ છે પાછળ થોડુંક આગું પડે છે। ચાલો આપણે પાછળ લઈ લઈએ મિત્રો, પાછળ લઈ છે બસ। ફાઇનલી આપણો ચા આવી ગયો ને આપણે જવાનું છે ચા પીવા। આપણો આવી ગયો ચા ને આપણે લઈ લીધો છે રબેકીમાં ચા। મિત્રો જો ચા ફૂલ રગડાવાળી છે ને ચા હવે તમારો ભાઈ તો ઠપ કરી જ લે, પછી તો આપણે ઠપ કરી લીધો ચા ને મિત્રો આપણે કરી નાખીએ હવે નાસ્તો। મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે, આપણે ટકલા પોલીસ વાળા ઉપર ચડી ગયો છે। ચાલો હવે આપણે આ કંઈક કહેતા હતા પણ એ એટલે બોલ્યા નહીં। માલ છે શું ભાવ આવશે તમે કોમેન્ટ કરજો। થોડું ઝીણું છે પણ હાલ છે 200માં હલવાડે એમ જ હોય મિત્રો। હા મિત્રો આપણે હતો આ પાલ નાખવાનો, આપણે નાખી દીધો છે। જો આ પાલ હતો ફિટ કરી નાખ્યો એટલે આપણે ડુંગળી ભરાઈ દઈ ને એટલે આપણો છોકડું ભરી લીધું છે। 2 ઢેગલા ફાઇનલી ભરાઈ જાય છે ને 1 ઢેગલો સામેનો છે આપણે ભરવાનો છે ને પાછી 2 ટ્રેક્ટર હાલે। ચાલો એ આપણે જલ્દી ભરી નાખીએ એટલે આપણું છોકડું ભરાઈ જાય મિત્રો। એટ સુધી મારા બ્લોગમાં બેઠા રહેજો, બહુ મજા આવે। મારા ભાઈએ લેવડાવી લીધું પાછળ ટ્રેક્ટર, જોવો મિત્રો આવવા જો હાલવા જો ફૂલ બાકાજી કે મિત્રો તો મિત્રો આપણે પડાઈ ગયો। આહા આપણે મિત્રો ઉઠ્યા। આ છે ટકલા પોલીસ વાળા। ચલો મિત્રો હવે આપણે જલ્દી આપણે ભરી લઈએ। મિત્રો આપણે ભરી નાખ્યા છે 3 ઢેગલા, આટલું આપણું ચોકડું ભરાઈ ગયું। જોવો તમે મિત્રો આગલું ટ્રેક્ટર ઊંચું થાય, જોવો તમે ફૂલા ફૂલ બહુ લોડ થઈ ગયો છે વજન। જો મિત્રો જો આમ આડું છે લાગ્યું છે, અમે છોકરાની માથે છે મિત્રો। જો મિત્રો જો ચાલો જલ્દી છે ઓલા ઢેગલે જઈએ તો મિત્રો આ ટાયર બહુ ઊંચું થઈ રહ્યું છે સાયકલનું, અમને લાગી રહી છે ઉપર જીક એટલે પોલીસ વાળા તો બહુ પીડા આવી જશે આપણો ઢેગલો ફાઇનલી એવડો છે। એટલું આપણે થોડુંક બાકી છે ખૂણો, ચાલો આપણે મિત્રો આપણું છોકરું ભરાઈ ગયું છે। જો તમે ફૂલો ફૂલ બધાના ભાઈ ખોલ આવી ગયો છો, ફૂલે ફૂલ થાકી જશે ભાઈ। જોવા टकला पुलिस वाला थक गया, टका तब गया साला।
ટકલા પોલીસવાળા થાકી જાય. ચાલો હવે જવાનું છે આપણે ખાવા. 1:20 થઈ ગઈ છે. ચાલો જલ્દી જઈએ હવે ખાવા. ફાઇનલી મિત્રો થોડીક વાર છે હજી ખાવાની ને આપણે જવાનું છે કલર કઢાવવા. આવી રીત આપણું ટ્રેક્ટર છોકડું આપણે લીધી દીધી કવાડી, કારણ કે ઓલી સામે આંબલી છે એ નડે છે તો એને આપણે થોડીક કાપવી પડે કે નહીં કાપવી પડે ના જાય. ચાલો જોવા આંબલી ત્યાર સુધી બના રહેજો મારા બ્લોકમાં. મિત્રો આપણે પૂગી જશે આંબલિયા ના જો એની કાપવી પડે છે 2 ડાયર. મારા ટકલા પોલીસવાળા કાપરાય. ચાલો આને જલ્દીથી કાપી લઈને અમે આવી રહીશું આપણું સોકડું મિત્રો. ચાલો આને કાપી નાખીએ મિત્રો. આપણે આપણી આ ડાયર હતી 2 કાપવાની, 1 ને 2 ડાયર કાપી નાખી છે. આપણું નીકળી ગયું છે સોકડું, એ નીકળી ગયું છે. આપણે હવે જવાનું છે ઘેરે હવે ખાવા. હવે જઈએ આપણે ખાવા મિત્રો. આપણે બે જશે ખાવાના. હાથ છે અડદનું શાક, આ છે ડુંગળી ને આ છે સાઈઝ. ચાલો હવે આપણે જમીએ. ખાઈ લીધું છે ને હવે આપણે થઈ જશે થોડીક દેર લાંબા થઈ જાય. જો મિત્રો પંખુડીનો પુલ પવન આવી રહ્યો છે મિત્રો, દેશી જુગાડ છે. ચાલો હવે મળીએ છોકરો હવે ત્યારે છે મિત્રો 9:30. જો તમે દી એટલો એવો રહ્યો. હવે આપણે છોકરો ભરવાનું હતું પણ છોકરામાં પંચર પડી ગયું એટલે કાંઈ આવ્યું નહીં. એ ટાયર બાયર બદલાવતા ઘણી વાર લાગશે એટલે છોકરાવાળા ભાઈ કીધું કે કાલે આવશે. તો હવે આપણે જવાનું છે આડીડા, કારણ કે ચિકન લેવા જવાનું છે આજે, ચિકન ખાવાનું. ચાલો આપણે આડીડા જઈએ. હું ને મારા મામા નીકળી ગયા છે આડીડા ગામ ચિકન લેવા અને દાણું ધરાવવા. ચાલો આપણે જઈએ આડીડા ગામ દાણું ધરાવવા. ફાઇનલી આપણે હવે લઈને આવી જશે બધું વસ્તુ મિત્રો. હજુ આપણે ગયા હતા આડીડા ચિકન લઈ આવ્યા અને બધું વસ્તુ લઈ આવે છે. તો ચાલો આપણે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.